من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلنا من رسول إلا بلسان قومه ليبين لهم فيذل الله من يشاء ويهدي من يشاء وهو العزيز الحكيم صدق الله العلي العظيم. ભાઈ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણી જે વિષય છે તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે ચોથી આયતની ચર્ચા કરી હતી અને આજે આપણે એ આયતની કન્ટિન્યુએશન કરશું. પણ એ ચર્ચા ઉપર આપણે આવી એની પહેલાં મુખ્તસરમાં આપણે એક સમરી લઈ લઈએ, જેથી કરીને આપણે કન્ટિન્યુએશન રાખી શકીએ અને આપણી સમજૂતી પણ વધે. તો અલ્લાહ સુબહાન વ તઆલા સૂરે ઇબ્રાહીમની પહેલી જ આયતમાં આપણું ધ્યાન ખેંચે છે કે આ જે કિતાબ છે એ નાઝિલ કરવામાં આવી છે એ રસૂલ તારા ઉપર, જેથી કરીને તું લોકોને અંધકારમાંથી નૂરમાં લઈ આવ. અને પછી આ ચોથી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા નબીઓ અને અંબિયાનો રોલ આપે છે આપણને કે બધા નબીઓને મોકલાવવામાં આવ્યા છે એ કોમમાં કે જે કોમમાંની ઝબાનથી એ નબીઓ અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયતની બયાન સરખી રીતે કરી શકીએ. તો અહીંયા આપણે મુખ્તસરની ચર્ચા આપણી અહીંયા હતી અને આપણે ગઈકાલે જરાક એનાલિસિસ પણ કર્યું હતું કે ભાષા કેવી રીતે કામ આવે છે હિદાયત કરવા માટે. એના પછી આયત આગળ વધે છે અને કહે છે પછી, એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે પછી અલ્લાહ સુબહાન વ તઆલા જે ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે એને હિદાયત કરે છે. હવે આ જે સ્ટેટમેન્ટ જે છે ને એ આપણને સમજવાની જરૂર છે અને એ સમજવા માટે આપણને જરાક તકલીફ લેવી પડશે, વિચારવાનું એટલે ઊંડાણમાં જરાક. એટલું જ નહીં, પણ હું જે એનાલિસિસ આ આયતની આપીશ એ લગભગ કુરાનમાંથી છે, પણ વધારે પડતું કોમન સેન્સિકલ ઉપર હું જરાક વધારે ભાર મૂકીશ. તો જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોમ પાસે આવ્યા અને કિતાબની હિદાયત કરતા હતા લોકોને, તો લોકોમાં ઓન ધ હોલ એન્ડ બ્રોડલી સ્પીકિંગ બે ગ્રુપ થઈ ગયા. એક ગ્રુપ એ હતું કે જે હિદાયત સાંભળીને હિદાયત ઉપર આવી ગયા, આ એક લોકો હતા. બીજા લોકો એ હતા કે જેઓ હિદાયતને કબૂલ ન કર્યા અને એ લોકો ગુમરાહીમાં જ રહ્યા. અને અલ્લાહ સુબહાન વ તઆલા એના પછી આ બે જે ગ્રુપ છે એની વાત આ આયતમાં કરે છે. પછી અલ્લાહ સુબહાન વ તઆલા જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને હિદાયત આપે છે. Now let us try and understand અલ્લાહ સુબહાન વ તઆલામાં આ 1, 2, 3, 4 જે આયત આપણે કરી ગયા એમાં અલ્લાહ સુબહાન વ તઆલા કયો નકશો આપણને આપે છે. કિતાબ નાઝિલ કરી રસૂલ ખુદા ઉપર. રસૂલ ખુદાને કહ્યું કે તું આ કુરાનને રિફર કરી એની જે હિદાયત છે એ હિદાયતથી લોકોને અંધકારમાંથી નૂરમાં લઈ આવ. ને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે
અને જેને ચાહે છે તેને હિદાયત આપે છે. ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ આ ધ લોજિક અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો અહીંયા જ્યારે એણે આ આયતોથી આપણને સમજાવવાની ટ્રાય કરીએ. નબીને મોકલ્યા, હિદાયત કરી. શા માટે હિદાયત કરી? અંધકારમાંથી નૂરમાં લઈ આવવા માટે. ને પછી આ સ્ટેટમેન્ટ આપે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેને ચાહે તેને ગુમરાહ કરે છે, જેને ચાહે તેને હિદાયત આપે છે. 3 નોંધ આપણે લઈ લઈએ અહીંયા. પહેલી નોંધ આ છે કે જ્યારે આવા પ્રકારની આયત આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને સમજવામાં જરાક મુશ્કેલી પણ થાય છે. શા માટે? કારણ કે ઓન ધ ફેસ ઓફ ઇટ ઓબ્વિયસ મિનિંગ જે આનું લઈએ ને આપણે તો આપણને એમ થાય કે ઓહો, અહીંયા તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ જે ચાહે છે એ કરે છે, એટલે કે ગુમરાહને કરવાનું હોય તો પછી ગુમરાહ કરે છે અને હિદાયત આપવાની હોય તો હિદાયત આપે છે. આ એક મુશ્કેલ છે આપણને સમજવા માટે. અહીંયા આપણને એમ એક્ઝામ્પલ વેરી ઓબ્વિયસલી જ્યારે આપણે આ રીડ કરીએ ને, આપણે કહીએ કે ઓન ધ સરફેસ મિનિંગ, આ સુપરફિશિયલ મિનિંગ આપણે જ્યારે લઈએ ને તો આપણને એમ થાય કે ઓહો, અહીંયા તો ઇન્સાન મજબૂર છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા ડિસાઇડ કરે છે બધું. આ પહેલી નોંધ. બીજી નોંધ આ છે કે જો ઇન્સાન ખરેખર મજબૂર હોય તો પછી ઇન્સાનને એની ગુમરાહીના સજા ન મળવી જોઈએ અને એની હિદાયતની જે બેનિફિટ છે એ ન મળવી જોઈએ. ખરેખર જો ઇન્સાન મજબૂર હોય તો. એટ ધ સેમ ટાઈમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાની ઈચ્છાથી કોઈને ગુમરાહ કરતો હોય અને પોતાની ઈચ્છાથી કોઈને હિદાયત કરતો હોય તો પછી આ એક જાતનો ઝુલ્મ કહેવાય. અસ્તગફિરુલ્લાહ. આ એક જાતનો ઝુલ્મ કહેવાય. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને જ્યારે આપણે એની હિદાયત કિતાબ વાંચીએ છીએ તો એમાંથી આપણને ખબર પડે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઝુલ્મી નથી, ન્યાય કરવાવાળો છે, ન્યાયી છે. એની જે છે એ પાકીઝા છે ને પવિત્ર છે. એ આવું કામ ન કરી શકે. કેન યુ સી વોટ આઈ મીન? સો ધીસ ઇઝ ધ સેકન્ડ નોંધ. થર્ડ નોંધ જે આપણને લેવાની છે તે આ છે કે જ્યારે આપણે આ આયત વાંચશું ને નંબર 4 તો આપણને પહેલા આયતનો જે ભાગ છે એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે કે હું નબીને મોકલાવું છે એની કોમ પાસે એની ભાષામાં, જેથી કરીને એ તમને હિદાયત કરે. તો અહીંયા હિદાયતનો મકસદ આપે છે કે હું નબીને મોકલાવું છું, તમે એની હિદાયત સાંભળો, તમે વિચાર કરો, એના ઉપર વિચાર કરીને તમે પછી પગલાં લ્યો. ઇમિડિયેટલી આફ્ટરવર્ડ્સ અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ જ આયતમાં કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેને ચાહે એને ગુમરાહ કરે અને જેને ચાહે એને હિદાયત આપે. ઇટ ડઝન્ટ મેક સેન્સ. સુપરફિશિયલ રીડિંગ જે આપણું છે, જે આપણને એમ થાય કે આ મને મુશ્કેલી થાય છે, અને એમાં ખરેખર જે આ રીડિંગ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેને ચાહે છે એને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે એને હિદાયત આપે છે. That reading has to be understood in a better light. આ જે ફર્સ્ટ રીડિંગ છે it is not the correct reading. તો આપણે હવે આપણે આ 3 નોંધમાંથી આપણે કહી શકીએ છીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જબરજસ્તીથી કોઈને ગુમરાહ નથી કરતો અને જબરજસ્તીથી કોઈને હિદાયત નથી આપતો. આ 3 નોંધમાંથી આપણે કહી શકીએ કે નોટ ઓનલી ધેટ, પણ આપણે આપણી જિંદગીમાં આપણે બધાને જોઈએ છે કે કોઈ પણ જબરજસ્તીથી આ ફજરની નમાઝમાં નથી આવ્યું છે કોઈ જબરજસ્તીથી. તમે તમારા પોતાના ઈચ્છાથી, ઈરાદાથી અને વિલ પાવરથી તમે એમ ધારીને આવ્યા છો કે મને અહીંયા જવું છે અને તમે આવ્યા. અને જે નિંદર કરે છે એ નિંદર કરે છે, અને જે ત્યાં સાંભળે છે આપણને એ સાંભળે છે. પણ પોતાની ઇખ્તિયારથી અને પોતાની ઈરાદાથી આપણે અહીંયા આવ્યા છે. તો આપણું પોતાનું એક્સપિરિયન્સ આ છે કે કોઈ પણ ઇન્સાન જબરજસ્તીથી કામ નથી કરતો, પોતાના ઈરાદાને ઇખ્તિયારથી પોતાનો અમલ કરે છે. તો હવે આપણે આ આયતને સમજવાની કોશિશ કરીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે કહે કે હું ચાહું તો હું ગુમરાહ કરું છું અને ચાહું તો હિદાયત કરું, તો કેવી રીતે આપણે એને સમજી શકીએ.
તો બે વસ્તુ આપણને મગજમાં રાખવી પડશે પહેલાં, બિફોર વી ગો ઇન ટુ અ બિટ ઓફ એનાલિસિસ. આ પહેલી વસ્તુ જે આપણને મગજમાં રાખવી પડશે તે આ છે કે જો અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સાનને એવી મખલુક બનાવી છે કે જેને ઇરાદો આપ્યો છે, જેને ઇખ્તિયાર આપ્યું છે, જેને ચોઇસ આપ્યું છે. નોટ ઓનલી દેટ, પણ એને ઇન્ટેલિજન્સ આપ્યું છે, એને રેશનલ ફેકલ્ટી આપ્યું છે, અને એને શિખામણ પણ આપે છે, એને હિદાયત પણ આપે છે, અને કહે છે કે તું બંદા વિચાર કર, હું તને શું કહું છું, અને વિચાર કરીને પછી તું અમલમાં તારું એક્શન મૂક. હવે જો આ બધી વસ્તુ, આ જે નેમતો અને સિફતો જે ઇન્સાનને આપવામાં આવી છે, જસ્ટ ઇમેજિન કે એ બધી લઈ લઈએ તો પછી શરીયતના કાનૂનો, તો પછી બરઝખ, તો પછી જહન્નમ, તો પછી રસૂલને આવવું, તો પછી આ કિતાબ, આ પછી હિદાયત, આ બધી બેકાર થઈ જાય છે, મિનિંગલેસ થઈ જાય છે. આ જો નેમતો ખેંચી લેતો, આ નેમતો જ્યારે આપે છે અને આ જ્યારે સિફતો આપે છે, તો ઇટ મેક્સ અસ અન્ડરસ્ટેન્ડ કે શરિયતના કાનૂનો શા માટે દેવામાં આવ્યું છે, કિતાબ શા માટે નાઝિલ કરવામાં આવ્યું છે, રસૂલ ખુદા કેમ કોમમાં આવ્યા છે, દોઝખ શા માટે છે, જહન્નમ શેના માટે છે, જન્નત શેના માટે છે, હિસાબ કિતાબ શા માટે છે. આ બધું આપણને આપણા વિચારોમાં આપણને ખબર પડે છે કે આની જરૂરિયાતો આવી રીતે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એના જેટલા કામો કરે છે ને, એ કામો એના સબબથી અને એના વસીલાથી કરે છે. ઓર રાધર વી કેન પુટ ઇટ લાઈક ધેટ કે એના સબબથી અને વસીલાથી કામો કરે છે. સબબ એટલે શું? સબબ એટલે કારણ, કોઝ, રીઝન, એને સબબ કહેવાય. વસીલા એટલે મીડિયેશન. સમજાવું તમને. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે અનાજ પકાવે છે, એ કામ કોનું છે? એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું છે. પણ વસીલો કોને લે છે? એ વસીલો છે જમીનનો, વરસાદનો, સૂરજનો. આ વસીલાથી કામ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું છે, પણ વસીલો આ લે છે. એવી જ રીતે આગ કોણ બાળે છે? બાળવાનું કામ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું છે, વસીલો કયો લે છે? આગનો. તરસ કોઈને લાગી હોય તો તરસ મટાવવાનું કામ કોનું છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું છે. વસીલો કેનાથી લે છે? પાણીથી લે છે. બીમાર હોય એને શફા આપવાનું કામ કોનું છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું છે. વસીલો કયો લે છે? દવાનો. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો જે નિઝામ છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાના જે માર્ગ છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાના જેની સુન્નતો છે, એ બધી સુન્નતો આવી રીતે એણે પેદા કરી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પેદા કરે છે, પછી નિઝામ નાખે છે, અને એનો માર્ગ બનાવે છે, એના સબબ બનાવે છે, એના વસીલાઓ બનાવે છે, અને આવી રીતે એની કાયનાત કામ કરે છે. જો આ સમજાઈ ગયું હોય, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એક સુન્નત આ પણ છે, અથવા માર્ગ આ પણ છે કે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે ને, તો આ નિઝામ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો. જ્યારે કોઈ ગુનાહ કરે છે તો એ ગુનાહની અસર જે છે ને, એ ઇન્સાનના દિલને નૂરાનીમાંથી કાઢી અને અંધકારમાં લઈ જાય છે. આપણે એક્સપ્રેશન યુઝ કરે છે કે એ દિલને કાટ ચડે છે, એ દિલ ડાર્ક થાય છે. અને જ્યારે ડાર્ક દિલ હોય ને ઇન્સાનનું, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ નિઝામ રાખ્યો છે કે એ દિલ કાટવાળું દિલ ઇન્સાનને ગુમરાહીમાં લઈ જાય છે. સમજ પડી? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો નિઝામ છે, ગુનાહ કરશો તો દિલ કાટવાળું થશે, દિલ જો કાટવાળું થશે તો ગુમરાહીમાં જશો. સમજ પડી? આ ધીસ ઇઝ ધ લોજિક. નાઉ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ કે જો ઇન્સાન જ્યારે પોતાના ઇખ્તિયારથી, પોતાના ફ્રી વિલથી, પોતાના ઈરાદાથી, પોતાના ચોઈસથી ગુનાહ કરે છે, પછી નિઝામ શરૂ થાય છે. એ ગુનાહ શું કરે છે?
ઇટ્સ ઓટોમેટિક દેન, કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો નિઝામ છે. ગુનાહ હાર્ટને ડાર્ક કરે છે. જ્યારે દિલ ડાર્ક થઈ જાય તો એ નિઝામ છે, શું કરે છે? ગુમરાહીમાં લઈ જાય છે. એક માણસ પોતાના ફ્રી વિલથી ગુનાહ કરે, એક ફેરે એ ગુનાહ કરી લીધો હોય તો પછી એ કાટવાળું દિલ એને ગુમરાહીમાં લઈ જાય છે. તો આપણે એ પણ કહી શકીએ, ઇફ યુ થિંક અબાઉટ ઇટ, આપણે કહી શકીએ કે હા, ગુમરાહીમાં તમને અલ્લાહ સુબહાનહુ વ તઆલા લઈ ગયો, એ લઈ ગયો, એનું નિઝામ છે. જો ઇન્સાન ગુનાહ ન કરતો હોત તો એનું દિલ ન કાટવાળું થાત અને ગુમરાહી એક્ઝિસ્ટન્સમાં જ ન આવત. શરૂ કેવી રીતના થયું? જ્યારે ઇન્સાન ગુનાહ એના ઇખ્તિયારથી અને ફ્રી વિલથી કર્યો, પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો નિઝામ શરૂ થઈ ગયો. કારણ કે ગુનાહ કરવાથી કાટવાળું દિલ થયું, કાટવાળું દિલથી ગુમરાહી થઈ ગયું. ઇન લોજિક, આપણે લોજિકલી જોઈએ, કોમન સેન્સિકલી જોઈએ તો આવી રીતે થાય. ઇન્સાન પોતાના ફ્રી વિલથી ગુનાહ કરે છે. એક ફેરે એ ગુનાહ શરૂ કરી નાખ્યો તો ગુનાહ એના દિલને કાટ ચડાવે છે. એક ફેરે એના દિલને કાટ ચડાઈ ગયું, એ દિલ એને ગુમરાહીમાં લઈ જાય છે અને પછી એ ગુમરાહીમાં જ હોય છે. તો અહીંયા ઇન્સાન પોતે ગુનાહ કરે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ એને ગુમરાહીમાં લઈ જાય છે. પણ સજાને લાયક કોણ છે? અલ્લાહ છે? નહીં. ગુનાહ છે? નહીં. ઇન્સાન છે. જ્યારે ઇન્સાનને હિદાયત કરવામાં આવી કે જો બંદા તું ગુનાહ નહીં કર, જો ગુનાહ કરીશ તો આ કોન્સિક્વન્સીસ હશે, આ મારું નિઝામ છે, આ મારી હિદાયત મેં તને આપી છે, હવે તું વિચાર કર તને આ કરવું છે કે નથી કરવું. જો તું કરીશ આ રસ્તો પકડીશ, નહીં કર તો આ રસ્તો પકડીશ. ચોઈસ કોનું છે? ઇન્સાનનું છે. એક્ઝામ્પલ આપું તમને. ઝેર. ઝેર જાણો છો શું? ઝેર, પોઈઝન. પોઈઝન અલ્લાહ સુબહાનહુ વ તઆલા પેદા કર્યું છે. એમાં ખાસિયત એ છે કે એક ફેરે તમે એ પોઈઝન ખાઓ તો શું થશે? મરી જશો. સાથે સાથે ઇન્સાનને શક્તિ આપવામાં આવી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી, ઇરાદાની, ઇખ્તિયારની, ઇન્ટેલિજન્સની, રેશનલ ફેકલ્ટીની, અને કહે છે બંદા આની ખાસિયત જે છે એ પોઈઝન છે, જો ખાઈશ તો મરી જાઈશ, ચેતતો રહેજે. ઇન્સાન જાણી જોઈને એ ઝેર ખાધો, મારી નાખ્યો પોતાને. બરાબર કે નહીં? તો વાંક કોનો અહીંયા? ઇન્સાન ઝેર ખાધો, મરી ગયો. ઝેર પણ એને મારી નાખ્યું, કારણ કે ઝેરની ખાસિયત છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ એને મારી નાખ્યો, કારણ કે અલ્લાહ પેદા કર્યું હતું આ પોઈઝન, એવી રીતે એનું નિઝામ હતું. પણ સજાને લાયક કોણ છે? ઇન્સાન છે. કારણ કે ઇન્સાનને કહેવામાં આવ્યું હતું કે બંદા તું આ ખાતો નહીં, ચેતતો રહેજે, પણ જાણી જોઈને એ ખાધો તો એ મરી ગયો. એવી જ રીતે જો ઇન્સાન with all the knowledge he commits sin, Allah subhanahu wa ta'ala કહે છે the moment you commit sin you darken your heart, the moment you darken your heart ગુમરાહી તરફ તું જાતો રહીશ. સમજ પડી? લોજિકલ? હા પાડો કે ના પાડો? તમે મને સલવાત પડો બસ. તો હવે જરાક આપણે આગળ વધીએ. આ જો સમજાઈ ગયું હોય તો પછી આનો સબક આપણા માટે શું છે? જો આપણા માટે સબક આ છે કે આપણને ખબર છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આખી કાયનાત બનાવી છે, એના નિઝામ ઉપર ચાલે છે. બરાબર કે નહીં? આપણા નિઝામ ઉપર ચાલે છે કે એના નિઝામ ઉપર ચાલે છે? આપણી પાસે તો પાવર નથી કે આપણે ઊભા થઈ શકીએ. એ તો અલ્લાહનો પાવર છે કે આપણે ઊભા થઈએ છીએ. નિઝામ એનું છે. તો અલ્લાહ તો આપણને શું કરવું જોઈએ કે એના નિઝામના કાયદા કાનૂનો પ્રમાણે આપણે એની સાથે ચાલવું જોઈએ. જો ઇન્સાન એવી ઈચ્છા રાખતો હોય કે મારી ઈચ્છાથી અલ્લાહ સુબહાનહુ વ તઆલાના કાનૂનો ચાલે, નો, તમે હલાક થઈ જશો.
કુફર વોન્ટ્સ ટુ ડુ ધેટ. કાફીરો છે એ લોકોને ખપે છે કે અમારી ઈચ્છા પ્રમાણે અલ્લાહ સુબહાન વ તઆલાના કાનૂનો ચાલવા જોઈએ. અલ્લાહ સુબહાન વ તઆલા કહે કોઈ દિવસ નહીં, હલાક થઈ જશો તમે બધા. આ એની હિદાયત છે. સો આપણને જ્યારે કહેવામાં આવે કે એ ઇન્સાન તું ગુનાહ ન કર અને ઇન્સાન ગુનાહ કરે તો પછી અલ્લાહ સુબહાન વ તઆલાનો નિઝામ છે કે ગુનાહ કરવાથી ડાર્કન યોર હાર્ટ ગોઝ ટુ ગુમરાહી. એટલે હવે સવાલ એક ઊભો થાય છે કે કોણ ગુમરાહ થાય છે? લિટરેચરમાં આપણને મળે છે, આપણે સોર્સિસમાંથી, કુરાનમાંથી આપણને મળે છે કે ગુમરાહ થવાવાળા કોણ છે? જૂઠા બોલતા હોય એ, હટીલા હોય એ, જિદ્દી હોય તે, હકને ન માનતા હોય તે, શહવતમાં ડૂબેલા હોય તે, જુલ્મી હોય તે, આ બધાય તમે જોશો તો હિદાયતની બારે છે. અને જ્યારે તેઓ હિદાયતની બારે હોય તો એ લોકો ગુનાહો કરતા જ હોય. અને જેઓ ગુનાહો કરતા હોય તો અલ્લાહ સુબહાન વ તઆલાનો નિઝામ શું છે કે તેઓ ગુમરાહીમાં જ પડે. પછી એ લોકો અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયત માનશે? નહીં માને, કારણ કે એ લોકો ગુમરાહીમાં જ છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. અને તમે જોશો તો કુરાનમાં આપણને કેટલી સરસ રીતે અમુક આયતોમાં આપે છે. ફોર એક્ઝામ્પલ સૂરા ઇબ્રાહીમમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા ઝાલિમોને ગુમરાહ કરે છે. હવે સમજ પડી? ઝાલિમોને ગુમરાહ કરે છે. શા માટે? કારણ કે એ લોકો જુલ્મી છે, ગુનાહ કરે છે, એટલે ગુમરાહમાં છે. પછી જો સૂરે માઇદામાં અલ્લાહ સુબહાન વ તઆલા કે જે ફાસિક કોમને હિદાયત નથી કરતો, ફાસિક છે, ગુનાહો કરે છે. પછી ગાફિરમાં, સૂરે ગાફિરમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા કાફિરોને ગુમરાહ કરે છે. This is how we have to understand ગુમરાહ. અંતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આ જ આયતમાં છેલ્લા શબ્દો જે યુઝ કરે છે એટલા પ્રોફાઉન્ડ છે. જો શું કહે છે? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તે એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, કુદરત રાખે છે. He has power over everything. પછી જો શું કહે છે? તે હિકમતવાળો છે. આ જે 4-5 શબ્દો જે છે ને, છેલ્લા શબ્દો, કોન્ક્લુડિંગ શબ્દ આયતના, એ આપણને સો પ્રોફાઉન્ડ. જો આપણને શું કહે છે? અલ્લાહ સુબહાન વ તઆલા શક્તિમાન છે. હી ઇઝ ઓલ પાવરફુલ. એને જે કરવું હોય એ કરી શકે છે, પણ એ પોતાનો પાવર હિકમતથી વાપરે છે. અને પછી જો આપણને હવે સમજ પડશે આ આયતનો મિનિંગ જે આ કહે છે ને કે ગુમરાહ અલ્લાહ સુબહાન ચાહે તો કરે અને ચાહે તો હિદાયત આપે. નાઉ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ કે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે પાવર છે, એ નિઝામ બનાવ્યો છે. ઇન્સાન પોતે જો હિદાયતમાં હોય તો એ હિદાયતમાં જ રહેશે અને બેનિફિટ્સ મળતો રહેશે. અને જો એ ગુનાહ કરતો હશે તો એ ગુમરાહીમાં જ રહેશે. અલ્લાહ પાસે શક્તિ છે કે એક ફેરે તમે ગુનાહમાં આવી જાઓ તો તમે ગુમરાહીમાં જ રહેશો. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. એ એની જે પાવર છે ને એ હિકમતથી યુઝ કરે છે. અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સાનને ઇન્ટેલિજન્સ આપી, રેશનલ ફેકલ્ટી આપી, ઈરાદો આપી, ઇખ્તિયાર આપી, ફ્રી વિલ આપી, હિદાયત આપી, અને પછી કહે છે કે ઇન્સાન ગુનાહ કરીશ તો આ રસ્તે તું જાઈશ, મારો નિઝામ છે. અને જો તું હિદાયત ઉપર હોઈશ તો આ રસ્તે જોઈશ, મારો નિઝામ છે. This is the understanding of this particular statement of Allah subhanahu wa ta'ala. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે ફયુઝિલ્લુલ્લાહુ મન યશા વ યહદી મન યશા, આ એનો મિનિંગ છે. તો આપણે અહીંયા સ્ટોપ કરીએ અને બસ હવે મારો ટાઈમ આવી ગયો છે, મરવાનો નહીં. ઇન્શાઅલ્લાહ આપણે પાછા મળશું નેક્સ્ટ યર જ્યારે આપણને ટાઈમ આપશે પાછું, તો આપણે 5મી આયતથી સૂરા ઇબ્રાહીમને શરૂ કરીશું. અસ્સલામુ અલૈકુમ અને થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ સો ઇન્ટેન્ટલી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.